આજે આપણે આઈફોન લેવા નીકળ્યા પણ છેલ્લે એવું છું કે તમે જોઈને હસી પડશો। હેલો દોસ્તો ને જય શ્રી રામ, કેમ છો તમે બધા? અત્યારે તો આપણે સ્કૂલેથી આવી ગયા છીએ ઘરે। તો આજે તો 2025 નો આ છેલ્લો દિવસ છે અને મિત્રો કાલથી હવે 2026 શરૂ થઈ જશે। તો તમારે ક્યારે કમબેક કરવાનું છે કોમેન્ટમાં જણાવી દેજો। નિશાળેથી તો કોઈનો આવી ગયા છે પણ આપણે હજી કપડાં નથી બદલ્યા, તો હવે આપણે કપડાં બદલીને મળીએ। તો કપડાં બદલીને થઈ ગયા છે, હવે આપણે રેડી ને હવે જવાનું છે આપણે ધાબે વાંચવા માટે। અને ધાબે આવે કે તો મારા મમ્મી એક મને કામ આપી દીધું હતું। મને મારા મમ્મી એ કામ આપ્યું હતું કે તું આ નોટબુકમાં મને આ ભજન લખી દે, અને આપણે આપણા મમ્મીને લખી દીધું હતું આ એક ભજન। અને પછી તો આપણે આવી ગયા ધાબે પતંગ લઈને। પતંગમાં આપણી આઈડી લખવા મળ્યા અને જેની પાસે આ પતંગ પોગી હોય તો કોમેન્ટ કરી દેજો। અને પછી તો આપણે પતંગમાં આપણી આઈડી લખીને ગીના બાંધવા મળ્યા અને હવે આપણી આ પતંગ રેડી થઈ ગઈ છે। અને પછી તો આપણી હાથમાં આવી ગયો હતો આ ફૂદો પતંગ। અને ગાઈસ હવે આપણે જવાનું છે આઈફોન ના શોપમાં ને મારો ભાઈ અત્યારે આવી ગયો છે ઘરે। 1 hour later. તો મિત્રો હવે આપણે આઈફોન ના શોપમાં જઈને જ મળીએ। અને ગાઈસ અત્યારે આપણે પૂગી ગયા છીએ આઈફોન ના શોપમાં અને પછી તો આપણે જોવા લાગ્યા ઘણા બધા આઈફોન। અને પછી તો આપણને જોવા મળી ગયો આઈફોન 17 પ્રો મેક્સ। અને અહીંયા તો આપણને ઘણા બધા આઈફોન જોવા મળી ગયા હતા। અને પછી તો આપણને જોવા મળી ગયું આ એપલ નું લેપટોપ। અને પછી તો આપણને જોવા મળી ગયું આઈફોન 15। અને ગાઈસ સાચું કહું ને તો મને આ આઈફોન વધારે ગમે છે। અને અહીંયા કઈ અમે આઈફોન લેવા નહોતા આવ્યા, તમારી હારે એક નાનો એવો પ્રેન્ક થઈ ગયો છે। कैसा लगा मेरा मजाक? અને એની હાટુ હું તમારા બધાથી માફી પણ માંગુ છું। મિત્રો તમે બધા વેટ એન્ડ વોચ કરશો, કારણ આપણે પણ આઈફોન લેશું। અને આઈફોન ના શોપેથી ડાયરેક્ટલી આવી ગયા ઘરે, અને ઘરે આવીને ડાયરેક્ટ આવી ગયા ધાબે। કાલનો વ્લોગ જોવા માટે ફોલો કરી લેજો। બાય બાય।